આશ્રય કરીએ ને એના ચરણમાં વિશ્વાસ, એની સાથે એના વચનમાં પણ એટલો જ વિશ્વાસ રાખવો પડે, તો જ આશ્રય ફલીભૂત થાય. માત્ર ચરણમાં વિશ્વાસ હોય ને વચનમાં વિશ્વાસ ન હોય ને. શ્રીમદ રામચરિત્ર માનસ ગોસ્વામીજી કહે છે કે ગુરુના વચનમાં જેને વિશ્વાસ નથી એને સપનામાં પણ સિદ્ધિઓ મળતી નથી. ગુરુ કે બચન પ્રતીતિન જે ગુરુ કે પ્રતી સપને સુગમન સુખ સિદ્ધિ તે સપને એટલે ગોસ્વામીજી કહે છે ચારની આજ્ઞા વિના વિચારે પાળવી જોઈએ. ચાર વ્યક્તિ આજ્ઞા કરે ને પછી આજ્ઞા પાળનારે ક્યારેય વિચાર કરવાનો રહેતો નથી. કોણ કોણ? માતું પિતા ગુરુ પ્રભુ કે બાની બચન પ્રતીતિન જે ગુરુના વાક્યમાં જેને વિશ્વાસ નથી. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ભગવાનના પિતા વસુદેવજીએ યજ્ઞ કર્યો સૂર્યગ્રહણના સમયમાં, ત્યારે એકવાર વ્રજવાસીઓની મુલાકાત ભગવાન સાથે થઈ છે. વ્રજ છોડ્યા પછી ભગવાન વ્રજમાં નથી ગયા, ગોકુળમાં નથી ગયા, પણ વ્રજવાસીઓની એકવાર મુલાકાત થઈ છે એ કુરુક્ષેત્રના મેદાનમાં. અને ગોપીઓ બધી વૃદ્ધ થઈ ગયેલી ગોપીઓ બધી ચર્ચા કરતી હતી કે હે બેન, આ ઈ જ મેદાન છે જ્યાં આપણા પરમાત્મા એક એનો મિત્ર છે અર્જુન, અને આ અહીંયા જે વિશાળ યુદ્ધ થયું ને, યુદ્ધ કરવાની અર્જુન ના પાડતો. આ બંનેનો સંવાદ છે. અને અર્જુનને સમજાવવા માટે આપણા ભગવાન કૃષ્ણએ 700 શ્લોક ગાવા પડ્યા. 700 શ્લોક ગાવાની આટલો મોટો પરિશ્રમ થયો ભગવાન કૃષ્ણને. આ બધી વાતો કરે ત્યાં અર્જુન ત્યાંથી નીકળ્યા. કારણ કે જ્યારે રાજસૂય યજ્ઞ થયો ત્યારે પરમાત્મા ભગવાન કૃષ્ણએ બધી વ્યવસ્થા કરી છે. તમામ વ્યવસ્થાનો ભાર ભગવાન કૃષ્ણ પર છે. તો હવે ભગવાન યજ્ઞ કરે છે, ભગવાનના પિતા યજ્ઞ કરે છે, તો બધો જ વ્યવસ્થાનો ભાર પાંડવો પર છે. અને એ અર્જુન આમ લટકા કરતા કરતા નીકળ્યો કે અહીંયા આમ કરી નાખો, અહીંયા આ મંડપ બાંધી દો, ને અહીંયા આને ઉતારો. આમ કરતા કરતા અર્જુન નીકળ્યા. અને એક ગોપીએ કીધું, બેન, આ અર્જુન છે, આ જ અર્જુન છે. જેને સમજાવવા માટે આપણા કેશવે જ્યાં અર્જુનને જોયા
બોલાવ્યા, ભાઈ જરા આ બાજુ આવજો ને. અર્જુનને એમ કે કઈ ઉતારો જોતો હશે કે કઈક ફરિયાદો હશે એટલા માટે બોલાવે છે. અને જ્યાં અર્જુન નજીક આવ્યા એટલે ગોપીઓએ કીધું કે મૂર્ખ, અર્જુન રાજા છે. આ મહાભારતના યુદ્ધ પછીની ઘટના. એને આ શબ્દ સાંભળવા. શું થયું માતાજી, શું થયું? ત્યારે એક ગોપી એને અર્જુનને રડતા રડતા કીધું કે ભાઈ, મહાભારતના યુદ્ધમાં તને સમજાવવા માટે મારા ભગવાને 700 શ્લોક ગાવા પડ્યા. ભાઈ, તને ખબર નહોતી કે તને સમજાવે છે કોણ? જ્યારે અમારી સામે રહેતા પરમાત્મા ભગવાન કૃષ્ણ ત્યારે તો કંઈ બોલતા જ નહીં, બસ વાંસળી જ વગાડતા રહેતા. બાકી અમને જો કીધું હોત ને કે યમુનાજીમાં પડો તો અમે એ જ સમયે યમુનાજીમાં પડી જાત. અને તે 700 શ્લોક ગવડાવ્યા અમારા ભગવાન પાસે.